તારીખ 8/3/2024 ને રાત્રિના 1 કલાકની આસપાસ લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઈએમડી સાલુંગેની સૂચના અન્વયે લીલિયા પોલીસે બિનકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું આઈસર પકડી પાડ્યું. લીલિયા મોટા બૃહદ ગીરમાં એશિયાઈ સિંહોના રહેઠાણ વિસ્તારમાં પાછલા કેટલાય સમયથી વાઘણિયા, ટીબડી, ભોરીગડા, ક્રાકચ સહિતના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર સરકારી પડતર, સરકારી ખરાબો, ગૌચર જમીનમાંથી ગાંડા બાવળની આડમાં મોટા પ્રમાણમાં દેશી બાવળ સહિત દેશી કુળના વૃક્ષો મોટા પ્રમાણમાં કપાઈ રહ્યા છે. આ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા સ્થાનિક લોકોએ માંગણી કરેલ. તેમ છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. ગત રાત્રિના સમયે પીઆઈએમડી સાલુંગીની સૂચના અને પીએસઆઈ વાયએમ જાડેજાના માર્ગદર્શન તળે લીલિયા પોલીસના પોલીસકર્મી મહેશભાઈ ચૌહાણ, અમીનભાઈ જુનેજા નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળતા ભોરીંગડા લીલિયા માર્ગ પરથી બિનકાયદેસર દેશી બાવળના લાકડાનો જથ્થો ભરી પસાર થતું આઈસર GJ14Z4418 વાહન ચાલક જયંતિભાઈ કલાભાઈ મકવાણા રહે ભારાપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગરને રોકી પૂછપરછ કરતા લાકડાનો જથ્થો ભોરીંગડાથી ભેળો હોવાનું જણાવેલ. આઈસરમાંથી દેશી બાવળનું 9 ટન લાકડું કિંમત ₹45,000 તેમજ આઈસર ટ્રક કિંમત ₹4 લાખ મળી કુલ ₹4,45,000 નો મુદ્દામાલ જપ્ત કરેલ. આ કામે લીલિયા પોલીસના પોલીસકર્મી ભુજબલલાલ ગઢવી, સંજયભાઈ ઇટાલિયા, પંકજભાઈ બગડા, સંજયભાઈ ધાંધલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.